અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। સામખિયાળીથી લઈને અમદાવાદ જવાના માર્ગ પર પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। ધોવાઈ ગયેલા રસ્તાઓનું રિપેરિંગ ઝડપથી કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। કચ્છના રાપર તાલુકામાં ભારે વરસાદ પડતા જાહેર માલ મિલકતને નુકસાન થયું છે। સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે, ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઈવેના ભાગો ધોવાઈ ગયા છે। મેવાસા તથા અન્ય ડેમો ઓવરફ્લો થઈને તૂટી ગયા છે, જેમાં અનેક ખેતરો અને જાહેર મિલકતને નુકસાન પહોંચ્યું છે। આ નુકસાનની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી। મેવાસા ડેમ તૂટેલા સ્થળ અને ગાગોદર પાસે નેશનલ હાઈવેનું તપાસ કરી રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ, પંચાયત, માર્ગ, મકાન, સિંચાઈ, નગરપાલિકા વિભાગોની મીટિંગ લઈ તાત્કાલિક કામગીરી માટે સૂચનાઓ આપી। પાણી ભરાયેલી જગ્યાઓમાં દબાણ દૂર કરવા તેમજ ખેતરોમાં ચોમાસુ પાકના નુકસાનનો સર્વે કરવા સૂચના આપી છે। વરસાદ દરમિયાન વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી। તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસેલો છે। હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક વિહોણા કે એવા કોઈ ગ્રામ વગેરે નથી, અને જ્યાં પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે। મોટાભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો પીજીવીસીએલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે, અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ પીજીવીસીએલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે।